મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે આંકડાશાસ્ત્રના સંભાવનાના અંતિમ લેક્ચર તરફ જઈ રહ્યા છીએ. આજે આપણે અમુક ઉદાહરણ અને અમુક દાખલા જોવાના છે. બાકી એના જેવા જ દાખલા છે એ તમારે ગણવા પડશે. ઉદાહરણ નંબર 21 જોઈએ તો 6 પુસ્તકોને એક હારમાં ગોઠવતા અમુક 2 ચોક્કસ પુસ્તકો એકસાથે ન આવે તેની સંભાવના શોધો. આવા આપણે દાખલા છે એ ધોરણ 11 ની અંદર પણ એવા શીખ્યા હતા. તો ફરીથી આપણે રિવિઝન લઈ લઈએ. 6 પુસ્તકોને એક હારમાં ગોઠવતા અમુક 2 ચોક્કસ પુસ્તકો એકસાથે ન આવે એની સંભાવના શોધવાની છે. તો 6 પુસ્તકો એક હારમાં ગોઠવવાની કુલ રીતો કેટલી થાય? તો કે 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ એટલે કે 6 × 5 × 4 × 3 × 2 × 1 એટલે આવશે 720. હવે 2 ચોક્કસ પુસ્તકોને એક એકમ તરીકે લઈ લઈએ તો ટોટલ 5 એકમ થાય અને એની ગોઠવવાની રીતો થાય 5 ફેક્ટોરિયલ. તેમજ 2 પુસ્તકો અંદર ફેરબદલી કરવાથી કેટલી રીત મળશે? 2 રીત મળશે કે 2 ને એકબીજા સાથે ફેરબદલી કરી શકીએ છીએ. ટોટલ 6 પુસ્તકો, એમાં 2 પુસ્તકો એકસાથે ન આવવા જોઈએ એવું કીધેલું છે. એટલે કે 2 જે પુસ્તક છે એને એક એકમ તરીકે લઈ લઈએ અને અંદર એની ફેરબદલી કરવાથી કુલ રીતો મળશે. તો ઈ કહેવાશે 5 ફેક્ટોરિયલ, બરાબર. અને બાકીના 2 ને અલગ લઈ લીધા એટલે ઈ થશે 2 ફેક્ટોરિયલ કે અંદર એની ફેરબદલી કરી શકશું, બરાબર. કોઈ એક એકમને 2 ચોક્કસ પુસ્તકોને એક એકમ તરીકે લઈ અને કુલ 5 એકમ ગોઠવવાની રીતો 5 ફેક્ટોરિયલ થાય. તેમજ 2 પુસ્તકોની અંદર ફેરબદલી કરી શકાશે તો એ 2 ફેક્ટોરિયલ એટલે કે 5 ફેક્ટોરિયલ એટલે થાય 5 × 4 × 3 × 2 × 1 અને 2 ફેક્ટોરિયલ 2 × 1 એટલે થશે 240. 120 × 2 થશે એટલે 240. હવે 2 પુસ્તકો સાથે ન આવે એ માટેના અનુકૂળ બનાવો થાય 720 - 240 એટલે કે 480. ટોટલ 720, એમાંથી 240 આપણે બાદ કરેલી 480. તો 2 પુસ્તકો સાથે ન આવે એની સંભાવના 480 / 720 એટલે 2/3. ઉડાડતા જવાબ મળે 2/3. એના પછી ઉદાહરણ 22 જોઈએ તો 6 છોકરાઓ અને 3 છોકરીઓની એક હારમાં યથાર્થ રીતે ઊભા રાખવામાં આવે અને 3 છોકરીઓ એકસાથે આવે તેની સંભાવના શોધો. તો 6 છોકરાઓ અને 3 છોકરીઓ છે એટલે ટોટલ 9 વ્યક્તિઓ એક હારમાં ઊભા રાખવાના છે એટલે કુલ રીત થાય 9 ફેક્ટોરિયલ, બરાબર. ટોટલ થાય 9 ફેક્ટોરિયલ. હવે 3 છોકરીઓના એક સમૂહ એટલે કે એક હારમાં ઊભા રાખવાની, છોકરીઓ સાથે ન આવી જોઈએ એવો નિયમ છે. તો 3 છોકરીઓનો એક સમૂહને એક એકમ તરીકે લઈ લેવામાં આવે, બરાબર. એક એકમ લઈ લીધો. બાકી કેટલા રહ્યા છોકરાઓ? 6. તો 6 છોકરાઓને એ 3 છોકરીઓને એક એકમ લઈ લીધો એટલે ટોટલ 7 એકમ ગોઠવવા પડશે. અને 3 છોકરીઓને એકબીજાની અંદર ફેરબદલી થઈ શકશે એટલે એકબીજામાં એકની જગ્યાએ બીજી જગ્યાએ એટલે કે વારાફરતી ગોઠવણી આપણે એને કરી શકશું એટલે એ કહેવાશે 3 ફેક્ટોરિયલ. તો 3 છોકરીઓ સાથે જ રહે એ માટેના અનુકૂળ બનાવો થાય 7 ફેક્ટોરિયલ × 3 ફેક્ટોરિયલ એટલે કે 7 ફેક્ટોરિયલ × 3 ફેક્ટોરિયલ તેમજ છેદમાં 9 ફેક્ટોરિયલ. હવે ઉપર આપણે એની ગણતરી કરવી પડે. 7 ફેક્ટોરિયલ થાય એટલે કે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 એ રીતે. અને 3 નું થાય 3 × 2 × 1 અને નીચે 9 ફેક્ટોરિયલ 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 એટલે બાકી જે વસ્તુ રહેશે ને એને આપણે ઉડાડવાની રહેશે એટલે એ થઈ જશે 1/12. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે આપણે એને ઉડાડતા જવું પડશે, બરાબર. અહીંયા કને 7 છે તો એને 7 × 6 × 5 × 4 × 3 × 2 કરવાના, 2 × 1 અને 3 ના 3 × 2 × 1 અને છેદમાં 9 છે તો 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 જેટલા ઉડતા હોય એટલાને આપણે ઉડાડી દેશું. ઓકે સ્ટુડન્ટ્સ, જો અહીંયા હું તમને કરીને બતાવું છું કે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 એના ગુણ્યા થશે 3 × 2 × 1 છેદમાં કેટલા થશે 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1. જે વસ્તુ ઉડતી હોય એને પહેલા આપણે ઉડાડી દઈએ, બરાબર. અહીંયા કને 3, 2 ને 1 ને આપણે ઉડાડી દીધા. 4 ઉડાડી દઈએ, 5 ઉડાડી દઈશું, 6 અને 7.
તો ઉપર કેટલા રહેશે? હવે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને નીચે રહેશે 9 ગુણ્યા 8. બરાબર. તો હવે આને ઉડાડીએ આપણે, અહીંયાથી આપણે ઉડાડીએ, આને 3 થી ઉડાડીએ અને અહીંયા ઉડાડીએ આપણે 4 થી, એટલે 1/12 એનો જવાબ મળશે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે એક અલગ જ પ્રકારના દાખલા જોશું. ઉદાહરણ નંબર જે 23 છે. અહીંયા કને જો તમને આવી રીતના કોઈ માહિતી આપેલી હોય અને બીજા કંઈ શોધવાના હોય તો આ જે છે ને એ આપણે સૂત્ર આધારિત શોધતા હતા. તમને આપણે ખ્યાલ હોય તો આગળના શરૂઆતમાં લેક્ચરની અંદર મેં તમને આના ઉદાહરણ તો નહોતા મૂક્યા, પણ આના જે સૂત્ર ટાઈપ હતું એ મૂકેલું હતું કે આના પરિણામોથી આ અગત્યના જે પરિણામ હતા એ અગત્યના પરિણામને આધારિત જ આ ઉદાહરણ નંબર 23 છે એ જોવા મળે છે. તો હવે જોઈ લઈએ આપણે. PA બરાબર જો 0.4 હોય, PB બરાબર 0.6 હોય, PA યોગ B બરાબર 0.8 હોય તો PA ઓબ્લિક B, PA છેદ B ડેસ્ક, ત્રીજું PA B ઓબ્લિક A ડેસ્ક અને ચોથું PA ડેસ્ક છેદ B ડેસ્ક શોધવાનું છે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ અહીંયા કને સૌથી પહેલા PA યોગ B શોધવું હોય તો PA પ્લસ PB માઇનસ PA છેદ B થાય. તો આપણા પાસે જે રકમ હોય ને એ જોઈ લેવાની. આપણા પાસે શું રકમ છે? જો PA છે, PB છે અને એ યોગ B છે. તો એ આપણે અહીંયા મૂકી દઈએ સૂત્રની અંદર. આ સૂત્ર મીન્સ કે પરિણામોની અંદર મૂકી દઈએ. તો A યોગ B 0.8 મૂક્યા, PA 0.4, PB 0.6 મૂક્યા. તો આપણે છેદ શોધવાનું છે. તો છેદ કઈ રીતના મળે? 0.8 છે અહીંયા અને આ બે થશે 0.10. તો 0.10 માંથી 0.8 બાદ કરો એટલે એ છેદ B મળે 0.2 મળે. બરાબર. કેટલા મળશે? 0.10 માંથી 0.8 આપણે બાદ કરશું. હવે બીજું પરિણામ છે કે PA ઓબ્લિક B. તો એનું થાય PA છેદ B છેદમાં PB. હવે છેદ B આપણને મળી ગયા 0.2 તો એ મૂકી દેશું અને PB તો ઓલરેડી આગળ આપેલા છે 0.6 તો એ મૂકી દીધા એટલે મળે 0.33. પછી ત્રીજું શોધવાનું છે કે PA છેદ B ડેસ્ક. તો અહીંયા કને શું કરવું પડે? આ રીતના હોય તો PA ડેસ્ક P છેદ B ડેસ્ક, તો PA માંથી P A છેદ B બાદ કરવા પડે તો અહીંયા કને મળે. બરાબર પરિણામ. તો PA એટલે 0.4 અને P A છેદ B 0.2 મળે એટલે 0.2 જવાબ મળે. હવે PB A ડેસ્ક તો PB છેદ A છેદમાં PA ડેસ્ક. હવે અહીંયા પહેલા આપણે આ શોધવું પડશે. તો એના માટે શું કરવાનું? PB લેવાનું. બરાબર. અહીંયા PA લીધું હતું, અહીંયા PB લેવાનું જે પેલું છે. તો PB માંથી છેદ B બાદ થાય તો 0.6 એની કિંમત 0.2 એટલે 0.4. હવે આપણે PA ડેસ્ક લેવા છે તો PA 1 માંથી બાદ કરશું તો ડેસ્કની કિંમત મળી જાય. તો A માઇનસ 0.4 એટલે કે 0.6 મળ્યા. હવે PB A ડેસ્ક એટલે કે ઈ કિંમત તમને કેટલી મળી? 0.4 અને છેદમાં 0.6 લેશું એટલે 2/3 એટલે 0.67 મળશે. અને લાસ્ટમાં છે P A ડેસ્ક છેદ B ડેસ્ક એટલે કે 1 માંથી A યોગ B બાદ કરીએ એટલે ઈ કિંમત આપણને મળે. એટલે કે આનું કહેવાનો મતલબ એમ કે A માં પણ નથી અને B માં પણ નથી. તો આપણે જે A ને યોગ B કરીએ તો ઈ કિંમત આપણને મળી જાય. તો 1 માંથી 0.8 બાદ કરીએ યોગ એટલે 0.2 એની મળી જશે. બરાબર. તો ઘણી વખત આવા નાના દાખલા પણ પૂછાતા હોય છે. પછી આપણે એક 24મું છે જુઓ ઉદાહરણની અંદર કે A અને B વ્યક્તિઓ પૈકી A અમેરિકામાં જાય એની તરફેણમાં છે 2:3 A અને B પૈકી, જ્યારે B અમેરિકામાં જાય એની વિરુદ્ધમાં છે 4:3. તો બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ અમેરિકા જાય એની સંભાવના છે. તો A અમેરિકા જાય એટલે કે 2/2 + 3 એટલે 2/5 થાય અને B જાય તો 3. કારણ કે એની વિરુદ્ધમાં છે એટલે એ આગળ લેવું પડે. 4:3 છે. જો તમને આવો એક દાખલો પણ અમે આગળ મૂક્યો તો 4:3 છે એટલે અહીંયા કને વિરુદ્ધમાં જાય એટલે 3 પહેલા આવશે. છેદમાં 4 + 3 એટલે કે 7. હવે બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ અમેરિકા જાય એટલે કે PA યોગ B બરાબર PA + PB માઇનસ PA છેદ B.
તો 2+5 પ્લસ 3+7 માઇનસ, હવે આ બંનેનો ગુણાકાર કરવો પડે, બરાબર. 2 × 5 3 × 7 એ બંનેનો ગુણાકાર આવશે કૌંસની અંદર. તો ઉપર થઈ જશે અને નીચે. હવે આના બંનેનું શું કરવું પડે? સૌથી પહેલા આને ગુણાકારમાં લઈ લેવા પડે કે 2 ને 5 પ્લસ 3/7 એમ જ મૂકી. હવે એનો ગુણાકાર એટલે કે 6 કેટલા થાય? 35. હવે આને શું કરવું પડે? અહીંયા 35 ને છેદમાં લઈ જવા હોય તો આને કેટલાથી ગુણવા પડે? તો ઈ ધ્યાનમાં લેવું પડે અને આને પણ ગુણવા પડશે. 7 ને પણ ગુણવા પડશે ને 5 ને પણ ગુણવા પડશે. 5 + 5 ઉપર 7 થી ગુણે એટલે કે 14 આવે અને અહીંયા કેટલાથી ગુણવા પડે? 5 થી, ઉપર 5 થી એટલે કે 15 -6. તો આ જ પદ આવી ગયું ને હવે શું કરવું પડે? 14 + 15 - 6 એટલે 23/35. આ રીતે જવાબ જોવા મળે છે. હવે જો હજી પણ એક આપણને ઉદાહરણ છે એવા જ પ્રકારનું આપેલું છે. પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો જો ABC પરસ્પર નિવારક નિશેષ ઘટનાઓ હોય તો નીચેના જે વિધાનો છે એની સત્યતા તપાસવાની છે. તો સત્યતા તપાસવા માટે સૌથી પહેલા PA = 2.5, PB = 3.7 અને PC = 6/5. PA એટલે 2/5, PB એટલે 3/7 અને PC એટલે 6/35. પછી હવે પરસ્પર નિવારક ઘટનાઓ હોય એ આપણને જોવું પડશે. ઓકે, પછી બીજામાં એવું આપેલું છે PA = 2/3, PB = 3/5, PC = 1/9. પછી આપેલા છે ત્રીજામાં PA = 0.27, PB = 0.52, PC = 0.21. ચોથામાં PA = 0.42, PB = 0.60 અને PC = -0.02. હવે ABC પરસ્પર નિવારક નિશેષ ઘટના હોવાથી PA + B + C એટલે PA + PB + PC = 1 થવું જોઈએ. તો આપણે પહેલા જ પદની વાત કરીશું. તો અહીંયા એ સાચું છે કે નહીં સાબિત થશે. જો PA એટલે 2.5, PB = 2/5, 3/7 અને PC એટલે 6/35. તો આ ત્રણેયનો સરવાળો 2/5 + 3/7 6/35 35 લઈ લઈએ અને ઉપર એને ગુણાકાર એટલે એક જવાબ એનો મળી જાય છે. તો વિધાન સાચું છે. હવે બીજા વિધાનની અંદર શું કરવાનું છે કે અહીંયા કને સાબિત બરાબર 1 થવું જોઈએ. 1 જો સાબિત ન થાય તો એ વિધાન કેવું ગણાશે? ખોટું ગણાશે. તો બીજામાં સાબિત નથી થતું એટલે એ ખોટું ગણાય છે. ત્રીજાની અંદર જોઈએ તો સાચું છે, બરાબર. આ ત્રણેય પદ છે એ ત્રણેયનો સરવાળો કરતા 1 થાય તો એ સાચું છે. અહીંયા ઋણ છે એટલે એ વિધાન ખોટું ગણાશે, બરાબર. તો આ રીતે પણ જોવા મળતા હોય છે. 26મા ઉદાહરણમાં A અને B નિરપેક્ષ ઘટના છે. તો PA છેદમાં 1/2 અને PB 1/5. તો યોગ જ આપણને શોધવાનો છે. તો જો યોગ શોધવાનું હોય તો બંને પરસ્પર નિવારક ઘટનાઓ છે. તો પહેલા આનો બંનેનો ગુણાકાર કરવો પડે એટલે 1/10 આવે. હવે યોગ શોધીએ PA + PB - B. તો 1/2 + 1/5 - 1/10 કારણ કે આ બંનેનો ગુણાકાર એટલે 0.6 મળે. ઓકે સ્ટુડન્ટ્સ, પછી તમે ઉદાહરણ જે 27 છે એ 27મું ઉદાહરણની અંદર તમારે હોમવર્કમાં ગણવાનું છે. કારણ કે અહીંયા કને ત્રણેય પરસ્પર નિવારક ઘટના છે તો આનો 3નો ગુણાકાર એટલે 1 થાય. તો PA, PB અને PC. હવે અહીંયા શું કરવું પડશે? ખાલી જુઓ, તમે અહીંયા કને જોશો ને તો 3PA, 2PB અને 6PC આપણે કીધું છે. તો પેલા PA એમ જ મૂક્યું, પછી 3/2 થશે કારણ કે આ 2 છે ને આમ જશે એટલે 3/2 PA. પછી 3/, આના બરાબર આ બને છે, બરાબર. તો 3/6 PA = 1. હવે PA એમ જ મૂક્યા કૌંસની અંદર 1 + 3/2 + 3/6 = 1. તો PA હવે અહીંયા કને જે ઉડતા ઉડાડી દેવાના, 2 થી ઉડે. નીચે જો તમે એ રીતે પણ ઉડાડી શકો
નહીતર એનો લસા લઈને ઉડાડવું હોય તો લસા લઈને પણ ઉડાડી શકાય. કઈ રીતના છે? જો 12 થાય નીચે, હવે અહીંયા 6 કરો તો અહીંયા 3 થી ગુણવા પડે, ઉપર 3 થી ગુણવા પડે એટલે ઈ થાય 9. બરાબર, આ રીતના. હવે આના છેદમાં કાંઈ નથી એટલે કેટલા લેખ ગણશું? 1. હવે આપણે અહીંયા 6 લઈને તો અહીંયા કેટલાથી ગણવા પડે? 6, ઉપર 6 થી ગુણવા પડે. અહીંયા આપણે 3 થી ગુણીએ તો ઉપર 3 થી એટલે કે 9 અને અહીંયામાં જ 3 જ રહેશે. હવે આપણે કરીએ તો 6 ને 3 12, 12 ને 6 18, 18 ભાગ્યા 6 એટલે 3 જવાબ એમાં આવશે. તો અહીંયા 3 એ રીતે. તો પી અહીંયા તો એક જ રહેશે સાબિત માટે, 1/3. બરાબર, આ 3 એના છેદમાં જશે. તો પી એની કિંમત મળી ગઈ. હવે શું કરવાની? ઈ કિંમત આમાં મૂકી દેવાની. પી બી શોધવું તો 3/2 પી બી હતું, તો 3/2 અને પી એની કિંમત મૂકી 1/3 1/2 મળી. હવે પી એ અને પી બી બંનેની કિંમત મૂકી દીધી એટલે અહીંયા યોગની કિંમત મળી ગઈ 5/6. ઓકે સ્ટુડન્ટ્સ, હજી પણ એક મહત્વનો દાખલો આપણે ઉદાહરણ જોઈએ, કારણ કે આમાં ઉદાહરણ પણ મહત્વના હોય છે. તો એક કોથળીમાં 6 વાદળી અને કેટલાક સફેદ દડા છે, તેમાંથી યથેચ્છ રીતે 2 વાદળી દડા લેવાની સંભાવના 1/3 છે, તો સફેદ દડાની સંખ્યા શોધો. તો ધારો કે કોથળીમાં 1 સફેદ દડા છે. જો અહીંયા કને 6 વાદળી દડા, કેટલાક સફેદ દડા, આપણે કેટલા સફેદ દડા છે ને એની વાત કરેલી નથી. અને યથેચ્છ રીતે 2 વાદળી દડા લેવાની સંભાવના આપણે 1/3 આપેલ, તો સફેદ દડાની સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલા ધારો કે 1 સફેદ દડા છે. હવે 6 વાદળી અને 1 સફેદ દડા એટલે કે 6 + 1 દડા થશે ટોટલ. હવે 2 દડા લેવાની રીતો, તો 6 + 1 કારણ કે આપણને ખબર નથી અને C2 એનામાંથી 2 લેશું આપણે. હવે 6 વાદળી દડામાંથી 2 દડા લેવાના હોય, આપણી તો વાદળી દડા આપેલા જ છે. બરાબર, અહીંયા ટોટલ દડાની ખબર નથી એટલે કે કુલ પરિણામ નથી ખબર. શાનું કુલ પરિણામ મળી જશે? 6C2 એટલે 6 × 5 છેદમાં 2 × 1 એટલે એ મળશે 15. હવે 2 વાદળી દડા લેવાની સંભાવના 1/3 આપણા પાસે છે જવાબ એનો. તો અહીંયા આપણે શું કરવાના? પહેલા 15 લેવાના, પછી આ ટોટલ પરિણામ બરાબર 1/3. આપણે જવાબ છે ને આપેલું છે, પણ અહીંયા કને સફેદ દડા નથી આપેલા, નકર ડાયરેક્ટ આપણો જવાબ મળી જાય. 15 એમને એમ રાખ્યા. હવે શું કરશું? 6 + x. હવે આનાથી એક ઓછું પદ લેવું પડે એટલે 5 + x લેશું, છેદમાં શું કરશું? 2 × 1 એટલે આપણે જેમ આ રીતના લેતા હોય તો 6 × 5 લઈ, છેદમાં કેટલા લઈ? 2 × 1 લઈ. તો એ રીતે જ અહીંયા પદ લેવાશે. બરાબર, 1/3. હવે શું કરવું પડે? તો આ જે પદ છે ને એને આપણે સોલ્વ કરવું પડે સૌથી પહેલા. તો આને 2 ને આનાથી આપણે ગુણી લઈ એટલે એ થઈ જાય 6. બરાબર, આને એમ જ મૂકીએ, 2 ને અહીંયા લઈ જઈએ, છેદનો છેદ પણ લઈ જઈ શકાય. હાલો એવું કરીએ, છેદનો છેદ ઉપર જાય, આના કાંઈ નથી તો એ ઉપર જશે. તો છેદનો છેદ ઉપર જાય એટલે એ થઈ જાય 30. અહીંયા કને પણ 30 થઈ જશે. જો હવે 15 છેદમાં 6 + x અને એના છેદમાં 2 લીધો, તો હવે આ છેદનો છેદ ક્યાં જાય? ઉપર, એટલે અહીંયા થઈ જશે 2 એટલે એ થઈ જશે 30. આ તો છેદમાં એમ જ રહેશે. હવે 15 × આ 30 × 3 કરશું એટલે 90 થઈ જશે ને આ પદ આવી જશે આમ. હવે અહીંયા કને આપણે શું કરવું પડશે? અહીંયા બંનેનું ગુણાકાર કરવો પડશે એટલે કે x² + 6 + 5 એટલે 11x અને આ બંનેનું ગુણાકાર એટલે કે 30 = 90. હવે x² + 11x માઇનસ, હવે 90 માંથી 30 જશે એટલે -60 આવશે. ઓકે, 90 ને આપણે આ સાઈડ લઈ જઈએ તો બી ચાલશે. 90 ને આ સાઈડ લઈ જઈએ એટલે 90 - 30 એટલે -60. હવે 60 ને એવા ભાગ પાડો કે 11 આવે. બરાબર, 60 ને એવા ભાગ પાડો કે 11 આવે. તો 15 અને 4, અહીંયા 15 ને પ્લસ અને આને માઇનસ નિશાની આપો એટલે 11 આવી જશે. તો x + 15 અને x - 4, તો x = -15 અને x = 4. તો સફેદ દડાની સંખ્યા કેટલી હોવી જોઈએ? 4. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે આ દાખલો પણ જોયો. હવે એક આપણે બીજો દાખલો જોઈ લઈએ. એના જેવો જ છે દાખલા નંબર 17. જો 17 દાખલામાં છે કે એક સમૂહમાં
7 પુરુષો અને અમુક સ્ત્રીઓ છે તેમાંથી 2 સ્ત્રીઓની પસંદગી કરવામાં આવે તો એની સંભાવના 1/15 હોય તો સ્ત્રીઓની સંખ્યા શોધવાની છે. તો હવે આપણે દાખલાની અંદર જોઈએ કે 7 પુરુષો છે ને એક સ્ત્રી ટોટલ થશે x + 7 એટલે કે અને હવે આપણે દાખલાની અંદર કારણ કે અહીંયા આપેલું નથી કે કેટલીક સ્ત્રીઓ છે ને એ નથી આપેલું, ખાલી એની સંભાવના આપેલી છે. તો p એટલે m/3 તો અહીંયા કને સ્ત્રીઓ લેવાની છે તો xc2 અને છેદમાં કેટલા થશે 7 + xc2 અને આ સંભાવના 1/15 છે. હવે અહીંયા શું કરવું પડે કે x અને x થી ઓછું એક પદ લેવું પડે એટલે x અને x-1 છેદમાં 2 × 1 છેદમાં થશે 7 + x અને 7 + x-1 કારણ કે અહીંયા પણ એમ જ થશે c છે એટલે અને છેદમાં 2 × 1 આ તો સંભાવના એમ જ રહેશે. હવે x અને x-1 છેદમાં 2 × 1 અહીંયા કને 2 × 1 ઉપર જશે અને આ પદ અહીંયા નીચે આવશે તો આ બંને નીકળી જશે. બરાબર, x 2 × 1 અને 2 × 1 બંને નીકળી ગયેલા. હવે પદ કેટલા રહ્યા x અને x-1 7x + 6x અહીંયા રહેશે. હવે દાખલાની અંદર જોઈએ તો 1/15 ઉપર રહેશે x² - x. બરાબર, x² - x આપણે એમને ભેગું કરી દઈએ તો x² - x રહેશે. નીચે રહેશે 42 + 6x + x², કારણ કે અહીંયા આનો બંનેનો ગુણાકાર કરો તો આ બંનેનો ગુણાકાર થાય 42, આ બંનેનો ગુણાકાર થાય તો એ 42 + 6x + 7x + x². હવે એને સાથે લેવું પડશે 1/15 એમ x² - x એમ જ રાખ્યા. હવે અહીંયા વ્યવસ્થિત ગોઠવો તો x², 6x + 7x એટલે 13x + 42. હવે ચોકડી ગુણાકાર કરી આને ઉમાં લઈ જઈએ અને 15 ને આ સાઈડ લઈ આવશું તો x² + 13x + 42. હવે 15 નો આની સાથે ગુણાકાર કરીએ તો 15x² - 15x તો 15x². વર્ગવાળા પદ પહેલા જોઈ લઈશું, બધાનું પહેલા લઈ લઈએ, આને ન્યા લઈ જશું. બરાબર, તો 15x² - 15x - x² - 13x આ પદ અહીંયા લઈ આવ્યા. બરાબર, 13x - 42 = 0. હવે 14x² કારણ કે આ 15 માંથી એક x² જશે એટલે 14x રહેશે. 15 - 13 એટલે -28x અને -42 એટલે 0. હવે અહીંયા શું કર્યું છે 14 ને કોમન કાઢ્યા છે તો 14 ને કોમન કાઢી લઈએ તો 14 કોમન નીકળી ગયા એટલે અંદર રહેશે x² - 2x - 3 કારણ કે એના બંનેથી ઉડી જશે. બરાબર, 14 છે તો 14 × 2 = 28 ને 14 × 3 = 42. તો હવે રહેશે x² - 2x - 3. હવે -3 ને એવા ભાગ પાડો કે 2 આવે તો -3 × 3 માઇનસ અહીંયા પ્લસ તો x² - 3x + x - 3 તો x ને કોમન કરે x - 3 + 1 x - 3 એટલે x + 1 = 0 અને x - 3 તો અહીંયા કેટલા હશે x - 3 એનો જવાબ મળશે કારણ કે આ તો અશક્ય છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે આ પણ એક દાખલો જોઈ લીધો.